વડોદરામાં રોડ સમારકામ માટે તંત્ર હરકતમાં. એફડીઆર પદ્ધતિથી 15-20 દિવસમાં ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરાશે. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ધોવાયેલા રસ્તાઓ અને પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓના સમારકામ અને પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પાલિકા કમિશનરે સ્થળ પર મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને શહેરના તમામ વિસ્તારોમાં ગુણવત્તાસર રોડ રિપેરિંગની ખાતરી આપી હતી. હવે જ્યારે વરસાદ વિરામ લીધો છે ત્યારે પાલિકા દ્વારા એફડીઆર પદ્ધતિથી રસ્તાઓનું પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં માત્ર ઉપરથી ડામર કે સરફેસિંગ કરવામાં આવતું હતું, જેના કારણે વારંવાર ખાડા પડતા હતા, પરંતુ હવે કટિંગ અને સ્કેપિંગ કરીને યોગ્ય લેવલ સાથે કાયમી ઉકેલ મળે તે રીતે કામગીરી હાથ ધરાઈ છે. દરેક ઝોનમાં વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ હેઠળ ચોક્કસ કોન્ટ્રાક્ટર નક્કી કરવામાં આવ્યા છે, જેથી કામગીરીમાં ગુણવત્તા અને જવાબદારી જળવાઈ રહે. માનવ દિવસને આધારે કામ ચાલતી હતી. હવે માનવ દિવસના આધારે જે કામ કરવામાં આપ જાણો છો કે ઘણું બધું ઇશ્યુઝ પણ હતો કે ક્વોલિટી ઓફ વર્ક અને વર્કમેનશીપના ક્વોલિટી ઉપર ઇશ્યુઝ આવતો હતો, સવાલો આવતો હતો. અને હવે આપણા વરસાદના માહોલની અંદર ઘણા બધા જગ્યામાં ખાડાઓ પડી હતી. અમે સર્વે પણ કર્યો હતો. આ સર્વેના આધારે ખાડાઓ પુરાવાની કામગીરી શરૂ કરી હતી, પણ આપ જાણો છો કે ડ્રાઇવ પર ના મળતા અમુક જગ્યામાં પાણી પણ ભરેલા હતા. હવે પાણી બધું નીકળતા વરસાદની માહોલ થોડું પૂરું થતા આપણે પેચવર્કનું કામગીરી શરૂ કરી છે. હવે આપણે દરેક ઝોનમાં એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ કરી દીધા છે. એટલે દરેક ઝોનમાં એક કોન્ટ્રાક્ટરની ફિક્સ કરી દીધી છે કે આ આખા ઝોનમાં કોઈ પણ વોર્ડની અંદર રોડ રિપેર કરવાનો હોય એની જ જવાબદારી રહેશે. કારણ કે ક્વોલિટી પણ ફિક્સ કરવામાં આવશે અને જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે. કોઈ પણ કોન્ટ્રાક્ટની અંદર બેદરકારી ના કરે એના ઉપર કામગીરી કરવાનું છે. હવે માનવ દિવસનું જે ક્વોલિટી છે એ હવે ઘણું સુધરી જશે અને આપ જોઈ શકો છો કે ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન આપણે કરવા માટે કટિંગ કરીને પેચવર્ક કરવાની પદ્ધતિ શરૂ કરી છે. પહેલા ઉપર બ્રશિંગ મારતા હતા એટલે વારંવાર ખાડો પડતી હતી. હવે પણ આ પણ સિસ્ટમ શરૂ કરી છે. ફૂલ પ્રૂફ હજી થવામાં હજી વાર લાગશે, પણ આ ફૂલ પ્રૂફ સિસ્ટમ કરવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. આ એફડીઆર પદ્ધતિ શરૂ કરી છે. હવે ધીરે ધીરે આખું વર્ષ માટે જે એઆરસી કોન્ટ્રાક્ટ આપી છે એનાથી કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગયા લગભગ 2 અઠવાડિયા પહેલા અમે નોર્થ ઝોન અને સાઉથ ઝોનની વિઝિટ કરી હતી. આજે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની પણ વિઝિટ કરવાના છે. આશા રાખીએ કે જ્યારે ડ્રાય સ્પેલ શરૂ થઈ જાય અને વરસાદની માહોલ ના હોય અને પાણી ના ભરેલા હોય તો આવા પેચવર્કની કામગીરી કરવામાં આપણે મદદ થશે. અને હવેથી રેસ્પોન્સિબિલિટી પણ ફિક્સ કરવાનું રહેશે. એટલે રોડ રિપેરનું કરીશું અને આવનારા દિવસોમાં પછી જે નવું રોડ છે, જે યુટિલિટી ડક્ટ સિસ્ટમ્સ અને સીવેજ લાઇન્સ, ડ્રેનેજ લાઇન્સ, સ્ટોર્મવોટર ડ્રેનેજ લાઇન સાથે આરસીસી કરવાના છે. એના માટે અમે ફ્રેશ કામગીરી અને સર્વે અત્યારે શરૂ કરી દીધી છે. અમુક વિસ્તારમાં જે ઓજી વિસ્તાર છે મોટા ભાગમાં અને નોર્થ, સાઉથ અને વેસ્ટ ઈસ્ટ ઝોનમાં પણ જે વિસ્તારોમાં ખરેખર સિસ્ટમ્સ નથી ત્યાં આરસીસી રોડ કરવા માટે મહેનત કરીશું. કારણ કે ડામર રોડ તોડીને આરસીસી બનાવવાની કંઈ દેર ઇઝ નો મિનિંગ ઇન દેટ. એટલે જ્યાં ડક્ટ યુટિલિટી સિસ્ટમ્સ નથી આપણે ફ્રેશ કરીશું અને અમુક રજૂઆતો વારંવાર આવતા જગ્યામાં અમે આરસીસી રોડ ઉપર જવાના છે. પણ આજે અત્યારે પેચવર્ક અને રોડ રિપેરની કામગીરી ચાલે છે અને ફિલ્ડ વિઝિટમાં એ જોવા માટે આવ્યા છે. અમે એટલું જ રિક્વેસ્ટ કરીએ છીએ કે વડોદરાની જનતા થોડું આમાં સપોર્ટ આપે અને પેશન્સ રાખે અને લગભગ મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવાનો અમે પ્રયત્ન કરીશું.